હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લાઈવ સેશનની અંદર હું તુષાર કુડલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સેશનની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જે બી હેતુલક્ષી સિરીઝ ચાલે છે એમની અંદર પાર્ટ 5 મતલબ કે છેલ્લેથી બીજો સેશન। હવે તમે એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરતા હશો કે પહેલો જે બી સેશન હતો એમની અંદર સૌથી વધારે સમય લાગ્યો, ત્યારબાદ બીજા સેશનની અંદર એના કરતા ઓછો, ત્રીજા સેશનની અંદર એના કરતા ઓછો। કહેવાનો મતલબ જેમ જેમ સેશન આગળ આગળ હાલતા જાય છે તેમ તેમ સમય જે બી છે એ ઘટતો જાય છે, પણ પ્રશ્નની જે સંખ્યા જે છે 24 એ તો એઝ ઇટ ઇઝ સેમ છે। કહેવાનો મતલબ મારો એ છે કે જ્યારે પણ આપણે પહેલી વસ્તુને શીખીએ છીએ ત્યારે થોડીક વાર લાગે છે, ત્યારબાદ જે રિપીટેશન થાય છે એને આપણે શોર્ટમાં પતાવીએ છીએ, રાઈટ। કહેવાનો મતલબ કે જો આપ પહેલેથી જે સિરીઝ છે એને તમે તૈયાર કરો છો તેનો મતલબ એ થાય છે કે તમારે એક ટાઈમ એવો આવી જશે કે તમારે 24 ક્વેશ્ચન છે એને સોલ્વ કરવાની અંદર મિનિમમ ટાઈમ લાગશે, મતલબ કે ઓછામાં ઓછા સમયની અંદર તમે કામ કરી શકશો, રાઈટ। તો ચાલો ફ્રેન્ડ્સ, વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરી દઈએ આજનો જે બી સેશન છે તેને। તો મારા વાલા વિદ્યાર્થી, જો પહેલી વાર ચેનલ ઉપર જોડાયેલા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને એની સાથે સાથે બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે, રાઈટ। તો ચાલો ફ્રેન્ડ્સ, વધારે સમય ન લઈએ, સ્ટાર્ટ કરી દે। તો એમની અંદર આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે, દ્વિચલ સુરેખ સમીકરણ a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0। મતલબ કે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા છે, કેટલા? 2। સીધે સીધું વાત કરીએ, ખાલી જગ્યા સંબંધ હોય તો એની અંદર અનંત ઉકેલ મળે। આપણે વાત થઈ હતી ભાઈ કે કોષ્ટકને તૈયાર કરવાનું થાય છે, દ્વિચલ સુરેખ સમીકરણનું જે કોષ્ટક છે એને વ્યવસ્થિત રીતે સમજી લેવાનું, યાદ રાખી લેવાનું, એના આધારે પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો હવે અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે ત્રણે ત્રણ પદના ગુણોત્તર સરખા હોય ત્યારે, મતલબ કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2। ડન। તો ચાલો હવે એવું ક્યાં છે આપણી પાસે, તો કે આઈ રહ્યું, આન્સર બની ગયો બી। હા, એક આગળના એક બીજી વાત કરી દો કે ભાઈ જે સેશન 4 હતો એમની અંદર આપણે જે ગુસાની વાત કરેલી, બરાબર, એમની અંદર સમાન સંખ્યાનો ગુણાકાર, એમની અંદર 7મો યા 8મો ક્વેશ્ચન છે, એમની અંદર એક બાય મિસ્ટેક થઈ છે પણ એ આપણે જરાક જોઈ લેશું, પણ એમની અંદર કોન્સેપ્ટ છે એ ડન છે, રેડી। કે જે મોટામાં મોટી ઘાત હોય પહેલા તો અવયવ પાડવાના, અવયવ પાડ્યા પછી બંને અવિભાજ્ય અવયવોની અંદર જે સમાન સંખ્યા આવતી હોય એને એકવાર લખી અને બધી સંખ્યાઓનો ગુણાકાર કરવાનો, એટલે તમારો જવાબ મળી જશે। ડન। તો ચાલો આગળ વધીએ, ક્વેશ્ચન નંબર બીજો। બીજા ક્વેશ્ચન ની અંદર શું છે, ચાલો, જો સમીકરણ 12x² પ્લસ mx પ્લસ 5 બરાબર 0 એના બીજ કેવા છે? વાસ્તવિક અને સમાન છે। આગળના સેશનોની અંદર વાત કરેલી છે ભાઈ કે જ્યારે બીજ છે એ વાસ્તવિક અને સમાન, એનો મતલબ એવો થાય કે વિવેચકનું મૂલ્ય કેટલું હશે? 0 હશે। કેટલું હશે ભાઈ? 0। ચાલો, તો ડી બરાબર કેટલા હોય? 0। તો ને તો જ બીજ વાસ્તવિક અને સમાન મળે। ડન। ચાલો, ડી નું સૂત્ર જ આપણી પાસે b² - 4ac। આ પરીક્ષાની અંદર આ જે કોન્સેપ્ટ છે એ અગત્યનો છે, એટલે આપણે આની અંદર ઇમ્પોર્ટન્ટ મતલબ કે આઈએમપી કરવાનું થાય છે। વાસ્તવિક અને સમાન હોય મતલબ કે ડી બરાબર 0, તો એમ બરાબર શોધવાના છે। ચાલો, બી ની કિંમત કેટલી ભાઈ? તો કે એમ મતલબ કે m² -4, એની જગ્યાએ કેટલા આવશે? તો કે 12, સી ની જગ્યાએ આવશે 5, એના બરાબર 0। વાતને ધ્યાનથી સમજો, આ m², 12 5 ને 60, 60 4 6 ચોક 24, 240 માઇનસ 240 એના બરાબર 0, મતલબ કે m² બરાબર 240। હવે આનો જે જવાબ આવશે એ પ્લસમાં આવશે, માઇનસમાં આવશે કે પ્લસ ઓર માઇનસમાં આવશે? આગળના સેશનમાં વાત કરેલી છે, ચલની ઘાત જ્યારે બેકી હોય ત્યારે જવાબ પ્લસ અને માઇનસ બંનેની અંદર આવે, રેડી। હવે આ વર્ગ છે, ઓલિકો જાય તો વર્ગમૂળ થઈ જાય, મતલબ કે m બરાબર વર્ગમૂળમાં 240, જેનું વર્ગમૂળ નીકળે એટલાનું કાઢવાનું, ન નીકળે એટલાનું એઝ ઇટ ઇઝ એમને રાખવાનું થાય છે, બરાબર। તો ચાલો પેલા તો આના અવિભાજ્ય અવયવ પાડીએ। ચાલો, કેટલાય ભાગ ચાલશે? 2। 120 દુ 240, 60 દુ 120, ત્યારબાદ 30 દુ 60, 2 15 30,
3 5 15 અને 5 એકા 5. કેનું વર્ગમૂળ નીકળ્યું? આનું નીકળ્યું, આનું નીકળ્યું. જેની જોડી બને એનું વર્ગમૂળ નીકળે, જેનું વર્ગમૂળ નો ના, જેની જોડી ન બને એનું વર્ગમૂળ ના નીકળે. ચાલો, આ એક વાર, આ બે વાર, એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 4. ત્યારબાદ 3 ગુણ્યા 5, 3 5 ને 15, એ એઝ ઇટ ઇઝ એમનો. પણ આપણો જે જવાબ છે એ કેવો આવશે? પ્લસ ઓર માઇનસ, પ્લસ અને માઇનસ બંને. ચાલો ભાઈ, આવો જવાબ ક્યાં દેખાય છે તમને? 4 4 પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળની અંદર 15. આપનો આન્સર સી. ક્લિયર? કોમેન્ટ ની અંદર જણાવજો ભાઈ, આ કોન્સેપ્ટ સમજાણો કે નહીં. ડન? આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 3 ની અંદર આપણી પાસે પ્રશ્ન છે, જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1 લિસ્ટ બનાવી લઈએ. a બરાબર કેટલા? 1. ત્યારબાદ an બરાબર 20, ત્યારબાદ sn બરાબર 399. તો હવે આપણે શોધવાના છે n. એ આપણો ક્વેશ્ચન માર્ક છે. તો હવે વાલા વિદ્યાર્થીઓ યાદ રાખો કે SN ના બે સૂત્ર છે, એક નાનું છે, એક મોટું છે. મતલબ કે SN બરાબર n/2 into a plus l, અને એકવાર SN બરાબર n/2 into 2a plus n minus 1 into d. આ બે ફોર્મ્યુલા છે. તો એમાંથી નાનું સૂત્ર, મતલબ કે a plus l વાળું સૂત્ર ક્યારે મૂકવું? તો કે જ્યારે પણ તમને સમાંતર શ્રેણીની અંદર છેલ્લા પદનું મૂલ્ય આપી દીધું હોય ત્યારે. તો હવે આની અંદર છેલ્લા પદનું મૂલ્ય મતલબ કે l એ તમને આપી દીધા છે. તો સૂત્રની અંદર કિંમત મૂકી દો. SN બરાબર n/2 into a plus l. રેડી? તો ચાલો, SN ની કિંમત કેટલી છે? SN બરાબર આપણને આપી દીધા છે 399. એના બરાબર આ n એમ એના છેદમાં 2 એમ કૌંસની અંદર a બરાબર કેટલા આપ્યા છે? 1 વત્તા છેલ્લા પદનું મૂલ્ય મતલબ કે l. l એને જ કહેવાય al. રાઈટ? તો હવે એ કેટલા આવશે? 20. ચાલો, આટલું ક્લિયર છે. હવે આ 399 છેદમાં 2 છે, બરાબર બીજી બાજુ જાય તો અંશમાં. 20 ને 21 ગુણાકારમાં છે, બરાબર ને બીજી બાજુ જાય તો ભાગાકારમાં. એના બરાબર n. હવે શું કરવાનું છે? તો અહીંયા છેદ ઉડે છે, તો કે 399 એને ભાગ્યા પેલા 21 કરીએ. તો હવે 21 દુ 42 વધી જાય એટલે 21 એકા 21. કેટલા વધ્યા? 8. ત્યારબાદ વધ્યા અહીંયા 1. 21 નવા 189. ચાલો, બરાબર છે. કેટલા આવશે? 0. તો આપણો જવાબ જે બી છે એ કેટલા બને છે? હાલો, અહીંયા આવે છે 19. થઈ ગયા? તો 19 ગુણ્યા 2 એટલે 19 દુ ને 38, એટલે an બરાબર તમારો જવાબ બને છે 38. ચાલો, રેડી? તો આ રીતે આપણને SN n, તો કે હકીકતમાં તો આ ટાઈપનો દાખલો છે ને એ 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં જવો જોઈએ, પણ આ તો કરમની કઠણાઈ કે જે આપણને 1 માર્કની અંદર પૂછી લીધું છે, બરાબર. પણ હકીકતમાં આ ટાઈપનો જે કોન્સેપ્ટ હોય એ કેટલા માર્કમાં જાય છે? 2 અથવા 3 માર્કની અંદર આપણે તૈયારી રાખવાની છે. હવે ક્વેશ્ચન નંબર 4 ની અંદર પ્રશ્ન કંઈક આવો છે, જો 0 0 2 0 0 3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુઓ હોય તો એમની અંદર ચોથા જે શિરોબિંદુનું યામ છે એ આપણે શોધવાના છે. પણ હવે વાલા વિદ્યાર્થીઓ આમની અંદર એક સૌથી મોટું કન્ફ્યુઝન દરેક વાલા વિદ્યાર્થીઓને થશે. કદાચ પહેલી નજરે જોશે તો એમની અંદર એને કદાચ આન્સર ના પણ આવે. માનો કે હું આ રીતે એમની અંદર લોજિક લગાવી અને દાખલો ગણું કે ભાઈ લંબચોરસ છે તો એના જે વિકર્ણના જે મધ્યબિંદુ છે એ કેવા હોય? સમાન હોય, બરાબર. તો હવે હું એવું માની લઉં કે ભાઈ ચાલો આ a બિંદુ એના યામ 0 0, b બિંદુ એના યામ કેટલા? 2 0, ત્યારબાદ c બિંદુ એના યામ કેટલા? 0 3, અને d બિંદુના યામ હું કહી દઉં x અને y. નથી ખબર એટલે મારે શોધવાના છે. ધ્યાનથી સમજો, આ પ્રશ્નનો કોન્સેપ્ટ છે એ બહુ અગત્યનો છે કે આપણે બધા કઈ જગ્યાએ ભૂલ કરી નાખ્યા છે કે જેથી કરીને આપણો જવાબ નથી આવતો. ચાલો સમજીએ. હવે આની અંદર આપણે એવું વિચારીએ છીએ શું કે ભાઈ લંબચોરસ છે, લંબચોરસના વિકર્ણ હોય તો એના મિડ પોઈન્ટ મતલબ કે વિકર્ણના મધ્ય બિંદુ છે એ કેવા હોય? સરખા. મતલબ કે AC નું મધ્ય બિંદુ એના બરાબર BD નું મધ્ય બિંદુ. ચાલો, આવું ફોર્મ્યુલા થાય તો x1 + x2/2 અને y1 + y2/2 એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બંને જગ્યાએ આપણે લગાવીશું. ચાલો, તો પહેલા તો આપણે આની અંદર લગાવીએ. તો
તો એસી ના મિડ પોઈન્ટ માટે વાત કરીએ તો 0 + 0/2 આ એક્સિયમ, પછી 0 + 3 અને એના છેદમાં 2. ચાલો આ એસી નું મધ્ય બિંદુ મળી ગયું. એના બરાબર બીડી નું મધ્ય બિંદુ. ધ્યાનથી સમજજો, આ એક કોન્સેપ્ટ છે, એ અગત્યનો છે અને વારંવાર આપણને હેરાન કરે છે. હવે આપણે બીડી ની વાત કરીએ તો બીડી ની અંદર ચેક કરીએ તો હવે 2 + x એના છેદમાં 2 અલ્પ વિરામ 0 + y એના છેદમાં 2. ધ્યાનથી સમજજો. ચાલો 0 + 0 એટલે 0, 0 ભાગ્યા 2 કરો એટલે શું થઈ જાય 0 અને 3 ના છેદમાં 2. હાલો એના બરાબર 2 + x ના છેદમાં 2 અલ્પ વિરામ y ના છેદમાં 2. આવું થાય કે નહીં? હવે આપણે યામને સરખાવીએ તો હવે યામને સરખાવીએ તો 0 બરાબર 2 + x ના છેદમાં 2 બરાબર અને અહીંયા 3 ના છેદમાં 2 બરાબર y ના છેદમાં 2. ચાલો ભાઈ આ 2 ને આ 2 તો કેન્સલ થઈ ગયા. છેદમાં છે બરાબર બીજી બાજુ એટલે અંશમાં એટલે 0, આ +2 બરાબર બીજી બાજુ જાય તો -2 પણ અત્યારે એમ નામ રાખીએ. ચાલો તો x બરાબર આપણો જવાબ કેટલો આવે -2 અને y બરાબર જવાબ કેટલો આવે 3. પણ હવે અહીંયા લોચો શું થયો ચેક કરો. ઓપ્શન જોવો જી ભાઈ 3 0 0 2 2 3 અને 3 2. આપણો જવાબ તો આવ્યો જ નહીં, નો આવ્યો ને. હવે હું તમને એક વાત સમજાવું. અહીંયા આપણને અહીંયા ક્યાંય એવું કીધું નથી કે આ જે શિરોબિંદુ છે ને ભાઈ, આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને જે ડી છે એ ચોથું, આવું ક્યાંય તમને એવું સમજાયું નથી, એવું કાંઈ કીધું નથી. તો હવે એવું જરૂરી થોડું છે કે ભાઈ આ એબીસીડી આ પ્રમાણે જ હોય. કહેવાનો મતલબ અહીંયા ઋણ આવે છે, એનો મતલબ જ એ થાય છે કે આ એ અને સી છે ને એ વિકર્ણ નથી. એ અને સી છે એ વિકર્ણ નથી. તો હવે આનું શું કરવું ધ્યાનથી સમજો. તો હવે આ એ બી ચતુષ્કોણ હશે અને આ સી ડી ચતુષ્કોણ હશે, એટલે કે સામસામેની બાજુ કોણ હશે? આ એ બી અને સી ડી. હવે એક વાત સમજાવું તો હવે આની અંદર ચેક કરો તો હવે આ એડી વિકર્ણ હશે અને બીસી વિકર્ણ હશે. આનો મતલબ આવો થાય. પણ સાહેબ હવે આવી પીંજણમાં પડવું, આના કરતા અમને કંઈક શોર્ટ રસ્તો બતાવો ને, સમજાવું. ચાલો હવે આને આપણે હાવ નિરાતે અને શાંતિથી એક લોજિકલી સમજીએ. આપણું કોઈ યામ સમતલ હશે. ચાલો આ આપણું યામ સમતલ. હવે અહીંયા કોણ હશે? 0 0. એનો x યામે 0 ને y યામે 0. ચાલો તો આ બિંદુ ક્યાં હશે? તો કે અહીંયા હશે, આ 0 0. ચાલો થઈ ગયું. હવે બીજું બિંદુ ક્યાં હશે? તો કે 2 0. આનો x યામ 2 છે ને y યામ 0 છે. મતલબ કે x અક્ષ ઉપર મારે ક્યાં જવાનું છે? અહીંયા. એટલે કે આવડું બિંદુ. બોલો હા. હવે જે ત્રીજું બિંદુ છે એ કોણ છે? તો કે 0 અને 3. તો x અક્ષ ઉપર 0 અને y ઉપર કોણ? તો કે આ 3. ચાલો આ બિંદુ છે એ 0 અને 3. થઈ ગયું કે નહીં? તો હવે તમારે ચોથું જે બિંદુ હશે એ ક્યાંક અહીંયા હશે કે નહીં? તો હવે ચેક કરો જી. આનો x યામ કોણ હોય? 2 અને y યામ કોણ હોય? 3. સાવ સાદાઈથી પતી ગયો. તો આપણો જવાબ કોણ બનશે ભાઈ? 2 અને 3. કોઈ તમારા સૂત્રની પીંજણમાં પડવાનું નથી. તમે હા ઓલા વિકર્ણના મધ્ય બિંદુ વાળો ફોર્મ્યુલા લગાવી અને તમે ધડક દાખલો ગણી શકો, પણ ક્યારે તમને એ દાખલાની અંદર ચોખ્ખું અને શુદ્ધ ગુજરાતીમાં લખેલું હોવું જોઈએ કે આપેલા જે શિરોબિંદુઓ છે તે ક્રમિક શિરોબિંદુઓ છે એવું તમને કીધેલું હોવું જોઈએ. રાઈટ? અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ જે વિકર્ણ છે એ એસી ને કેવો કે બીડી ને કેવો. પણ હું તો એમ કહું છું એના કરતા આવી જો ઇમેજિનેશન કરી લેવામાં આવે તો સૂત્રની પીંજણમાં કઈ પડવાનું થતું નથી. ચાલ ડન, આગળ વધીએ. મજાનો ક્વેશ્ચન આવ્યો. હવે આપણી પાસે કોસની 4 ઘાત થીટા માઇનસ સાઈનની 4 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા, આવો પ્રશ્ન પૂછે છે. તો આને આપણે થોડુંક લોજિકલી સમજીએ કે કોસની 2 ઘાત એટલે કે કોસ સ્ક્વેર થીટા એનો વર્ગ કરો માઇનસ સાઈન સ્ક્વેર થીટા એનો વર્ગ કરો. આવું થાય કે નહીં? ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે કે કોસ સ્ક્વેર નો મેં વર્ગ કર્યો, મેં મૂલ્યમાં કઈ ફેર પડ્યો નથી. તો હવે ભાઈ આ x સ્ક્વેર છે, આ માઇનસ છે, આ y સ્ક્વેર છે. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર હોય ત્યારે શું થાય? એકવાર માઇનસ અને એકવાર પ્લસ. તો કહેવાનો મતલબ આનું જ મતલબ આવો થાય
cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, એકવાર માઇનસ અને એકવાર પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. પણ બધાને ખ્યાલ છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એના બરાબર શું થાય? આની વેલ્યુ થાય 1. તો હવે તમારો જવાબ શું હોય? તો cos स्क्वायर थीटा माइनस sin स्क्वायर थीटा, वो आपका आंसर. चलो भाई क्या देखा है? cos स्क्वायर थीटा माइनस sin स्क्वायर थीटा, आंसर बनसे सी. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ તો આપણી પાસે પ્રશ્ન છે કઈ છઠ્ઠો. એમાં એવું કહે છે કે જો કોઈ માહિતી માટે z પ્લસ x બાર એના બરાબર 98 લખી લો. z પ્લસ x બાર એના બરાબર 98 અને z માઇનસ x બાર એના બરાબર 12. તો હવે મને બીજું કાંઈ યાદ ના આવે, ખાલી આટલું યાદ આવે, આને ઉડાડી દેવાય. z પ્લસ z મતલબ કે 2z બરાબર 8 ને 10 નો 0 વધી 1 9 ને 1 10 ને 1 11 થઈ ગયા 110. તો હવે z બરાબર કેટલા થઈ જાય? 55. z બરાબર 55. પણ તમને z નથી પૂછ્યો ભાઈ. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળની અંદર છે ને z બરાબર 55 આમાં ક્યાંક જવાબ આપ્યો છે, જોઈ લ્યો છે ને, સીધે સીધો ટીક કરી દે. એટલે મારા વાલા અહીંયા જોતો ખરી, તમને માહિતીનો મધ્યસ્થ એમ પૂછ્યો છે. તો હવે તમારે x બાર ની કિંમત જોઈએ, z ની કિંમત જોઈએ, ત્યારે તમને એમ મળે. મતલબ કે આ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સમીકરણનો દાખલો બની ગયો. આ લેવલ વાળો દાખલો કહેવાય, થોડો હેતુલક્ષી બાબતમાં. ચાલો તો હવે z પ્લસ x બાર બરાબર કેવા? 98. તો z ની કિંમત 55 પ્લસ x બાર એના બરાબર 98 પ્લસ છે ઓલી જાય તો માઇનસ થઈ જાય. મતલબ કે x બાર બરાબર કેટલા વધશે ભાઈ? 43 થાય ને. 8 માંથી 5 જાય તો 3 ને 9 માંથી 5 જાય તો 4. x બાર મળી ગયા, z મળી ગયા. તો હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે, z બરાબર 3m માઇનસ 2x બાર. z એની કિંમત તો આપી દીધી જાય રે 55. 3 m ની કિંમત નથી ખબર, માઇનસ 2 ગુણ્યા x બાર બરાબર 43. ચલો થઈ ગયું. તો આ 55 એના બરાબર 3m, 43 દુ 3 દુ 6 4 દુ ને 8 માઇનસ 86. માઇનસ છે બરાબર બીજી બાજુ આવે તો પ્લસ થઈ જાય. મતલબ કે 6 ને 5 11 નો 1 નો વધી 1 8 ને 1 9 8 ને 5 13 ને 1 14 141 બરાબર કેટલા થઈ જશે? 3m. હવે આ 3 ગુણાકારમાં છે બરાબર બીજી બાજુ આવે તો ભાગાકારમાં. મતલબ કે m બરાબર 141 ના છેદમાં કેટલા આવશે? 3. હવે 3 ચોક 12 અને 3 સત્તા ને 21. મતલબ કે m બરાબર કેટલા થશે? 47, જે આપનો જવાબ છે. આન્સર આવશે સી. ડન. તો આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર આ જે દાખલો છે બીજા હેતુલક્ષી જે બી છે એની અંદર કહેવાય ને કે મગજ આપણે પૂરેપૂરો વાપરી લીધો. શું કામ? કારણ કે આંકડાશાસ્ત્ર ચેપ્ટર એ તો આવી જ ગયું, એની સાથે સાથે વાલા વિદ્યાર્થીઓ દ્વિચલ સુરેખ સમીકરણનો પણ ઉપયોગ કર્યો. આ શું કહેવાય? લોપટ લીધો કહેવાય કે નહીં? તો એક સાથે આપણે બંને રીતે મગજ આની અંદર લગાવી લીધું. ચાલો હવે લેવલ વાળો ક્વેશ્ચન કહી શકાય. ડર 7મો ક્વેશ્ચન. હવે 7મા ક્વેશ્ચન ની અંદર આપણી પાસે બે ભિન્ન પૂર્ણાંકો a અને b માટે જો ગુસા આપ્યો છે તો પેલા લખી લો ભાઈ. શું આપ્યું છે? ગુસા. ગુસા બરાબર 15. તો હવે આપણે એનો લસા શોધવાનો છે. તો હવે લસા શોધવા માટે એક વાતને સમજવાય. લસા બરાબર ક્વેશ્ચન માર્ક આવું શોધવાનું છે. કઈ બે સંખ્યાઓ છે ભાઈ? તો કે એક કોઈ a અને આ b. હંમેશા યાદ રાખજો કે ભાઈ લસા જે બી હશે એ ગુસાનો જ ગુણિત હશે. શું હશે? લખીને આપું. લસા એ ગુસાનો ગુણિત હશે. મતલબ કે એના જ ઘડિયામાં આવતો હશે. તો હવે તમારે ચેક કરવાનું ગુસા કેટલો છે ભાઈ? તો કે 15. હવે 15 નો ઘડિયો બોલતા જાવ. કહેવાનો મતલબ આ તમારી પાસે 3 આન્સર છે. તો 3 આન્સર ની અંદર કઈ સંખ્યાને તમે 15 વડે ભાગી શકો છો? તો હવે આપણને સીધી ખ્યાલ આવે આને 15 વડે ન ભાગી શકાય. ન ભાગી શકાય. ત્યારબાદ 162 ને પણ 15 વડે ન ભાગી શકાય. તો કઈ વધી? 135, જે તમારો જવાબ છે. બસ આની અંદર આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. ડન. તો આ રીતે આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ વધ્યા આગળ 8મો ક્વેશ્ચન. એની અંદર આપણી પાસે ક્વેશ્ચન છે p of x બરાબર x² + 4x + 3 = 0.
આ ટેક્સ્ટબુક નો એક કોન્સેપ્ટ છે જે થિયરિટિકલ આવે છે. તો સમજીએ શું છે. આમની અંદર એ મતલબ કે એક્સ સ્ક્વેર નો સહગુણક, એક્સ સ્ક્વેર નો સહગુણક. ધ્યાનમાં રાખજો વાલા વિદ્યાર્થીઓ, એક્સ સ્ક્વેર નો સહગુણક કાં એ ધન હોય અને કાં પછી એ ઋણ હોય. કાં એ કેવો હોય? ધન, અને કાં પછી ઋણ. જો એનું મૂલ્ય ધન હોય એટલે કે આ એક્સ સ્ક્વેર ની સાથે જે સહગુણક છે એનું મૂલ્ય જો ધન હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, ઉપર તરફ ખુલ્લો પરવલય. અને જો એનું મૂલ્ય ઋણ હોય મતલબ કે એક્સ સ્ક્વેર વાળું જે પદ છે એ માઇનસમાં હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય આવશે, પરવલય. ચલો બરાબર છે. આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખવાનો છે. જો કદાચ પૂછી લે તો આપણે પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. તો હવે આની અંદર એક્સ સ્ક્વેર નો સહગુણક કોણ છે ભાઈ? તો કે ધન 1 છે, એટલે કે +1 છે. તો હવે શું આવશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય. આ તમારો જવાબ બનશે. ડન. આ થિયરી છે, યાદ રાખવાની છે, સમજી લેવાની છે. ત્યારબાદ 9th ક્વેશ્ચન. 9મા પ્રશ્નની અંદર સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેના ઉપર તેની સપાટી ઉપર 7 મળે એની સંભાવના. એલા ભાઈ, પાસો હોય તો પાસા ઉપર ટોટલ સાઈડ કેટલી હોય? તો કે 6 હોય. તો હવે એની ઉપર 7 કોઈ જિંદગીમાં ના આવે. તમે ગમે તેમ ઊંધાવારીને ફેરવો, ગમે તેમ ફેરવો, એની અંદર 7 આવવાના નથી. 7 નથી આવવાના તો એ અશક્ય ઘટના છે. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય વાલા વિદ્યાર્થીઓ? તો કે 0. બરાબર છે. તો આ પ્રશ્ન કઈ ગણવાનો થતો નથી. ત્યારબાદ 9મો ક્વેશ્ચન. આને સમજીએ. આમની અંદર આપણે યાદ રાખવાનું છે ભાઈ કોષ્ટક. આપણે વાત કરેલી છે ભાઈ, કોષ્ટકને ધ્યાનથી સમજી લેવાનું છે, પાકું કરી લેવાનું છે. કિંમત મૂકીએ. tan 60 ની કિંમત થાય √3. કોષ્ટકમાંથી સીધી કિંમત મૂકવાની છે. ત્યારબાદ tan 30 ની કિંમત થાય 1/√3. આ અંશ છે, આ છેદ છે. તો છેદનો છેદ ક્યાં હોય છે? અંશમાં. મતલબ કે √3 ગુણ્યા √3. તો તમારો જે જવાબ આવશે એ કોણ આવશે? ખાલી 3. બરાબર. આવો નાખી દીધા જેવો પ્રશ્ન છે. ચાલો આગળ વધીએ. 11મો ક્વેશ્ચન. હવે ક્વેશ્ચન નંબર 11 ની અંદર આપણી પાસે કંઈક પ્રશ્ન વાલા વિદ્યાર્થીઓ આવો છે કે ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિગત છે. મતલબ કે એક વર્તુળ વચ્ચે છે અને એની બહારની તરફ કોણ છે? ચતુષ્કોણ છે. ચાલો તો હવે XYZW, ચાલો આ X, આ Y, આ Z અને આ W ચતુષ્કોણ છે. ચાલો સમજીએ. હવે આ ચતુષ્કોણને જો પરિગત હોય તો એક વાતને ધ્યાનમાં રાખવાની છે કે સામસામેની જે બાજુ છે એનો સરવાળો સમાન હોય. મતલબ કે XY પ્લસ ZW એના બરાબર YZ પ્લસ XW. સામસામેની બાજુના માપનો સરવાળો સરખો હોય. આ કોન્સેપ્ટ છે એ અગત્યનો છે, મતલબ કે IMP છે, ત્યાંને ધ્યાનમાં રાખવાનો થાય છે. તો ચાલો ભાઈ હવે કાંઈ વિચારવાનું નથી. જેટલા માપ આપ્યા છે એમાંથી તમારે કિંમત મૂકી દેવાની છે. ચાલો આ XY ની જગ્યાએ કેટલા મૂકશો? તો કે 13.8 પ્લસ ZW કેટલા છે? તો કે 7.5 લખી દો. YZ નું માપ છે આપણી પાસે 10.7 પ્લસ XW એ તો તમારે શોધવાના છે, એમ નામ રાખી દો. ચાલો કરો બંનેનો સરવાળો. 8 ને 5 13 નો 3 વધી 1, 7 ને 3 10 ને 1 11 ના 1 વધી 1, 1 ને 1 2 અને 1 આંકડા પછી પોઈન્ટ, મતલબ કે 21.3. હવે આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય 10.7 બરાબર XW. ચાલો ભાઈ બાદ કરીએ. 21.3 માઇનસ 10.7 ઉપર 10 અહીંયા 0, 10 માંથી 7 જાય તો 3 ને 3 6 પોઈન્ટ ની નીચે પોઈન્ટ, આ 0 અને 2 માંથી 1 જાય તો 1, મતલબ કે 10.6 એ તમારો જવાબ આવશે. XW નું માપ આવશે 10.6. સમજણ પડી? તો યાદ શું રાખવાનું છે આમની અંદર? જ્યારે વર્તુળને પરિગત ચતુષ્કોણ હોય ત્યારે સામસામેની જે બાજુ છે એનો સરવાળો સમાન હશે. સામસામેની બાજુના માપનો સરવાળો સમાન હશે. આ એક નિયમ ક્યાંક વ્યવસ્થિત સારી જગ્યાએ લખી નાખવાનો થાય છે. ચાલો હવે 12મો ક્વેશ્ચન. 12મા ક્વેશ્ચન ની અંદર લગભગ ગણવાની જરૂરિયાત નહીં પડે.
એવું પૂછે છે મધ્ય કિંમત મતલબ વચ્ચેની કિંમત કોણ છે તો 40 અને 50 ની વચ્ચે કોણ આવે ભાઈ તો કે 45 આવે તો એ તમારો જવાબ છે ચાલો બરાબર છે 45 આપનો આન્સર ત્યારબાદ 13મો ક્વેશ્ચન 35 અને 42 નો લસા હવે ખરા ખોટા આવી ગયા આમની અંદર એમ કહે છે કે ભાઈ લસા છે ને એ 35 ગુણ્યા 42 જેટલો થાય લા ભાઈ ના થાય કઈ સંખ્યાઓ છે એક 35 છે અને એક 42 છે શું થાય તો કે લસા ગુણ્યા ગુસા જો તમે લસા ગુણ્યા ગુસા કરો તો એનો પૂર્ણાંકોનો ગુણાકાર થાય બરાબર ને આપણી પાસે ફોર્મ્યુલા હતું લસા ગુણ્યા ગુસા બરાબર પૂર્ણાંકોનો ગુણાકાર અહીંયા તો સીધું જે કહી દીધું કે લસા આ બંનેનો લસા છે એ 35 ગુણ્યા 42 જેટલો થાય ના એવું ના હોય ભાઈ કારણ કે આમની અંદર આનો લસા કેટલો થાય ચેક કરીએ ચાલો 7 5 ને 35 ત્યારબાદ 7 6 42 આવું થાય કે નહીં 7 કેટલી વાર આવે છે એક વાર એટલે અહીંયા 7 એક વાર લખીએ એને ગુણ્યા 5 એક વાર અને એને ગુણ્યા 6 એક વાર તો હવે આ જે સંખ્યાનો ગુણાકાર કરો અને જે જવાબ આવે એ તમારો લસા થાય તો 6 5 ને 30 અને એને ગુણ્યા 7 એટલે કે 210 તો હવે 35 ગુણ્યા 42 કરો એટલે 210 તો જવાબ નો જ આવે રેડી અને એટલા માટે જ આપેલ વિધાન કેવું છે ભાઈ ખોટું આપણે ખરા ખોટાની અંદર પણ જે રીઝન છે ને એને સમજવાનું થાય છે કે જેથી કરીને કે આ ટાઈપનો પ્રશ્ન બીજી વાર આપણી સામે આવે ને ત્યારે આપણે આમ પોકારીને કે ભાઈ આવું તો ના જ આવે રેડી ને ચાલો તે 14મો ક્વેશ્ચન 14મા ક્વેશ્ચન ની અંદર વાલા વિદ્યાર્થીઓ અહીંથી પ્રશ્ન સ્ટાર્ટ થાય છે કે ભાઈ 7 એ બહુપદીનો અવયવ છે એક શૂન્ય છે તો ચેક કરીએ કે ભાઈ આમની અંદર જ્યાં તમને x દેખાય ત્યાં તમારે 7 મૂકવાના છે ચાલો 4 એમનો 7 એનો વર્ગ માઈનસ 23 ગુણ્યા 7 માઈનસ 35 અથવા તો તમે આના અવયવ પાડો અને પછી તમને બે શૂન્યો શોધો પછી તમને ખબર પડે કે આ શૂન્ય છે કે નહીં એમ તમે કરી શકો છો પણ આ આના માટે બેસ્ટ છે ચાલો 7 ગુણ્યા 7 7 49 હવે આનો ગુણાકાર 7 તેરી 21 વધી 2 7 દુ 14 14 ને 2 16 એના માઈનસ 35 9 4 36 ના 6 વધી પડે 3 ચોકે ચોકે 16 17 18 ને 19 196 માઈનસ 5 ને 1 6 6 ને 3 9 1 એમ 196 minus 196 is equal to 0 જો આવી રીતે સાદુરૂપ આપતા શૂન્ય આવી જાય 0 આવી જાય તો એનો મતલબ એમ કે શૂન્ય છે અને એટલા માટે જો આપેલ વિધાન સાચું છે જો કદાચ આવી રીતે સાદુરૂપ આપતા અહીંયા 0 ન આવ્યો તો આપેલ બહુપદીનો શૂન્ય નથી તો આ રીતે આપણે સોલ્વ કરીએ તો મજા આવે ત્યારબાદ 15મો ક્વેશ્ચન चलो आनो एक उकेल होय तो a बराबर -2 उकेल छे ने एनो मतलब शुं थाय के भाई राइट हैंड साइड अने लेफ्ट हैंड साइड ई बंने बाजू केवी हशे सरखी तो चालो चेक करिए x अने y नी किंमत आ पहेला होय हमेशा x होय अने પછી हमेशा होय y होय मूकी दो अहींया किंमत तो आ 4 एम नाम x ની જગ્યાએ કેટલા 3 माइनस y ની જગ્યાએ કેટલા મૂકવાના a એના बराबर 10 4 तेरी ने 12 माइनस से बराबर बीजी बाजू तो प्लस आ प्लस से आली करावे तो माइनस एना बराबर a तो 12 मांथी 10 जाए तो केटला वधे 2 એટલે a बराबर केटला आव्या 2 चलो लो શું કહે છે ભાઈ -2 અને એટલા માટે આપેલ વિધાન કેવું બને તો કે ખોટું બને ચલો રેડી છે ભાઈ ડન સમજાઈ ગયું કોમેન્ટ સેક્શન ની અંદર જણાવજો હા ભાઈ ચलिए 16મો ક્વેશ્ચન क्वेश्चन नंबर 16 ની અંદર આપણને એવું કહે છે કે ભાઈ એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા આ જ શબ્દ અગત્યનો છે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 સાહેબ તમે 0 કેમ ના લીધો જો હું 0 લઉં ને તો એ પ્રાકૃતિક ના રે પૂર્ણ સંખ્યાઓનો ગણ બની જાય બરાબર એટલા માટે આટલી સંખ્યાઓ तो कुल परिणाम केटला तो के 9 एमांथी शुं कीधुं छे युग्म होय युग्म मतलब के बेकी चलो आ 1 आ 2 आ 3 અને આ 4 તો જવાબ શું આવે 4 ના છેદમાં 9 આવે અહીંયા કેટલા કહે છે 1 ના છેદમાં 2 એટલા માટે આપેલ વિધાન કેવું બને વાલા વિદ્યાર્થીઓ ખોટું ત્યારબાદ નેક્સ્ટ
17મો ક્વેશ્ચન, જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 છે એવી સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. પેલા બે પદ આપી દીધા છે, મતલબ કે આ A1 એના બરાબર -3. સીધું લખો ને ભાઈ, અહીંયા -3 અને 4. તો તમને તફાવત મળે કે નહીં? તો તફાવત મેળવવા માટે 4 માઇનસ -3 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 4 ને 3 7. તો ડી બરાબર કેટલા આવ્યા? 7 આવી ગયા. શું શોધવાનું કીધું છે? 21મું પદ. તો 21મું પદ એટલે A21 બરાબર A વત્તા 20 ડી. એ ની કિંમત કેટલી ભાઈ? A બરાબર આપણી પાસે છે -3 વત્તા 20 ઇન્ટુ ડિફરન્સ કેટલાનો? 7 નો. તો -3 20 સત્તા 140, મતલબ કે 137. ચાલો 21મું પદ શોધો. તો આમની અંદર જવાબ આવશે 137. સમજાઈ ગયું? નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણી પાસે 18મો ક્વેશ્ચન, એમની અંદર એવું કહે છે કે વર્તુળના આપેલ વ્યાસને, આ વર્તુળ છે એનો આ વ્યાસ છે, એમાંથી સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક દોરી શકાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાયેલો છે અને યાદ રાખવાનો છે. તમારી ટેક્સ્ટ બુક ની અંદર પણ છે. આ વર્તુળમાં જો વ્યાસ છે એના જે અંત્ય બિંદુ એટલે આવડા અંત્ય બિંદુ, એમાંથી જે સમાંતર સ્પર્શક બનાવવામાં આવે, એક આ અને એક આ, બસ માત્ર ને માત્ર આ બે જ સ્પર્શક દોરી શકાય. આ પહેલો અને આ બીજો. હવે આના સિવાય તમે જેટલા બી સ્પર્શક દોરો ને એ સમાંતર નો રહે, એ ક્યાંક ને ક્યાંક છેદી જાય, અને એટલા માટે આનો જવાબ આવશે 2. આગળ વધીએ. 19મો ક્વેશ્ચન. 19મા ક્વેશ્ચન ની અંદર પણ કંઈક આવું જ છે. P of A પ્લસ P of A બાર એના બરાબર કેટલા થાય? 1. આપણી પાસે ફોર્મ્યુલા છે. ચલો, x ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 5 બરાબર 1. શું કરાય? મારે જોઈએ છે x ની કિંમત, તો હું સીધું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરું છું. આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ. x ના છેદમાં 3 બરાબર 1 માઇનસ 2 ના છેદમાં 5. આના છેદમાં કાંઈ ના હોય એટલે 1. આવું કરવાથી થાય શું? સમજો. x ના છેદમાં 3 બરાબર 5 એકા 5 માઇનસ 2 એકા 2 અને એના છેદમાં 5 એકા 5. ચાલો આટલું થઈ ગયું. હવે x બરાબર 5 માંથી 2 જાય તો 3 અને એના છેદમાં 5. આ છેદમાં 3 છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં એટલે ગુણ્યા 3. તો તમારો જવાબ છે 3 તેરી 9 ના છેદમાં 5. સમજણ પડી ગઈ? તો આ રીતે આપણને x ની કિંમત મળે છે, એટલે x બરાબર આવશે 9 ના છેદમાં 5. હવે 20મો ક્વેશ્ચન. હવે આ પ્રશ્નની અંદર આંકડાશાસ્ત્રની અંદર અવર્ગીકૃત માહિતીનો બહુલક, મતલબ કે વારંવાર પુનરાવર્તિત થતું અવલોકન. તો વાલા વિદ્યાર્થીઓ, વારંવાર પુનરાવર્તિત થતું અવલોકન મતલબ અહીંયા કોણ વારંવાર પુનરાવર્તિત થાય છે? આ 16. આ 16 મતલબ કે આ એક વાર, આ 2 વાર. ચાલો, આ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. ત્યારબાદ આ 15, આ 15. આ 15 પણ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. ત્યારબાદ આ 17, આ પણ 17. ચાલો ભાઈ, વાહ ભાઈ વાહ. 17 પણ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. ત્યારે 19 એક વાર આવે, એટલે આનો કોઈ પ્રશ્ન જ નથી. હવે વધ્યું શું? 14 એક જ વાર આવે છે. ચોખ્ખું લખ્યું છે. આ માહિતીનો બહુલક કોણ છે? 15 છે. 15 બહુલક છે, મતલબ કે હજી પણ એક વધારાનો જે આવશે એ કોણ હશે? 3 વાર વારંવાર પુનરાવર્તિત થતું અવલોકન છે ને 15 જ હોય તો જ વારંવાર આવે, નકર તો આ બધા હરખી વાર જ આવે. તો સીધો મતલબ એવો થયો કે આ x છે ને એ કોણ આવશે? તો કે 15 આવશે. સાહેબ એવું તે થોડી ના હોય, કદાચ x ની જગ્યાએ 16 હોય તો મારા વાલા વિદ્યાર્થી, તો એ કેટલી વાર થઈ જાય? આ 3 વાર થઈ જાય, અને એ 3 વાર થઈ જાય તો માહિતીનો બહુલક કોણ આવે? 16 આવે. તો હું એમ કહું છું, આવી પીંજણમાં વાલા વિદ્યાર્થીઓ પડવું એના કરતા હું તમને એવું કહું કે આવો બહુલકનો પ્રશ્ન જ્યારે પણ તમને પૂછાય અને આ રીતનો પૂછાય ત્યારે તમારે કશું વિચારવાનું થતું નથી. આમની અંદર બહુલક જે આપ્યો છે એ જ તમારો જવાબ. બહુલક જે આપ્યો છે એ જ તમારો જવાબ.
મતલબ કે x બરાબર કોણ હશે 15. વારંવાર પુનરાવર્તિત થતું અવલોકન છે એ 15 જ હોય. ચાલો મૂકું. જો અહીંયા તમે 15 મૂકશો તો આ એક વાર, આ બે વાર અને આપણું આ જે છે એ 3 વાર થઈ ગયું ને. તો વારંવાર પુનરાવર્તિત થતું અવલોકન કોણ આવે? 15 આવે. તો આ રીતે પ્રશ્નને સોલ્વ કરી શકાય. ત્યારબાદ 21, 22, 23, 24 ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન. તમારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. તમારા જેટલા બી ચેપ્ટર છે એ બધા ચેપ્ટરમાંથી આપણે માત્ર ફોર્મ્યુલા તૈયાર કરી લેશું તો આ જે 4 ક્વેશ્ચન આવશે ને છેલ્લા એ તમને આવડી જશે. સીધે સીધો આમની અંદર દેખાય છે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે જવાબ આવે સી. ખુલ્લો હોય તો 2πr², બંધ હોય તો 3πr² અને ગોલક હોય તો 4πr². ત્યારબાદ 10 રૂપિયાનો સિક્કાનું ઘનફળ આપણે પહેલા સેશનની અંદર વાત કરેલી કે 10 રૂપિયાનો સિક્કો મતલબ તમારે નળાકાર સમજવાનો છે. શું સમજવાનું છે? નળાકાર. શું કામ સાહેબ? સમજાવું તમને. માનો કે આ એક સિક્કો છે, ચાલો બરાબર. હવે આવા સિક્કાને તમે આવી રીતે આમ થપ્પી કરો, આવી રીતે આમ તમે થપ્પી કરો અને તમે જે આકાર જોશો એ આકાર કેવો બની જશે? નળાકાર બની જશે. એટલા માટે તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. એના સિક્કાનું ઘનફળ મતલબ કે આનો જે જવાબ આવશે એ આવશે πr²h. ડન. આગળ થીટા ખૂણા વાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. કોની લંબાઈ ભાઈ? ચાપની લંબાઈ કેટલી આવે? તો કે πr થીટાના છેદમાં 180. ત્યારબાદ વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ સાહેબ 2πr. લ્યો આમાં ક્યાં દેખાતું જ નથી, લેતા જાઓ. સમજો 2πr. પણ આપણને બધાને વાલા વિદ્યાર્થીઓ ખબર છે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા છે. અહીંયા d આપ્યો છે. d એટલે શું? ડાયામીટર મતલબ કે વ્યાસ. તો આ જ વસ્તુને તમે આ 2 અને r એની જગ્યાએ તમે લખી શકો d મતલબ કે π ગુણ્યા d એ પણ તમારો વ્યાસનું જ ફોર્મ્યુલા થાય છે. વ્યાસ બરાબર πd કહો તો પણ ચાલે અને 2πr કહો તો પણ ચાલે. જો d કહો તો એ વ્યાસ છે. વ્યાસ બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા. ડન. તો આજના સેશનની અંદર વાલા વિદ્યાર્થીઓ અહીંયા સુધી રાખીએ. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર હેતુલક્ષીનો લાસ્ટ સેશન મતલબ કે પાર્ટ 6. તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા સુધી રાખીએ. બીજું મળીએ આપણે આવા ને આવા બેસ્ટ કન્ટેન્ટની સાથે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય.